હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ સામાજિક વિજ્ઞાનની ધોરણ 9 ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. અહીં જે સમાવિષ્ટ પ્રકરણો હતા: નૂતન વિશ્વ તરફ પ્રયાણ, ભારતની રાષ્ટ્રીય ચળવળો અને 15મું જળ પરિવાર. તો જોઈએ આપણે ક્વેશ્ચન આન્સરો. યોગ્ય જોડકા જોડો. સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન 1857, બંગાળના ભાગલા ઈસવીસન 1905, મુસ્લિમ લીગ ઈસવીસન 1906, રોલેટ એક્ટ તો કાળો કાયદો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919, ચોરી ચોરાનો બનાવ આન્સર છે ગોરખપુર, અરવિંદ ઘોષ તો સાચો આન્સર છે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા, મદનલાલ ઢીંગરા તો સાચો આન્સર છે અહીં વિલિયમ વાયલીની હત્યા, સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ કામા, ભાગલા પાડો અને રાજ કરો તે અંગ્રેજોની નીતિ હતી. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો. ભારતની નદીઓ કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? બે વિભાગમાં, હિમાલયની અને દ્વીપકલ્પીય નદીઓ. નદી પરિવહનની કેટલી અવસ્થાઓ છે? તો જવાબ છે 3: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. મોસમી નદીઓ કઈ કઈ છે? તો જવાબ છે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જવાબ છે 2900 કિલોમીટર. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે પદ્મા. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ છે ગંગોત્રી. રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે? જવાબ છે સાંભર સરોવર. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે? તો જવાબ છે 3%. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ છે સામાન્ય સભા. લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક છે? તો જવાબ છે ફાસિસ્ટ પક્ષ. નેક્સ્ટ જોઈએ, વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના વિડીયો મૂકવામાં આવે છે અને એ જે પ્રશ્ન બેંકો છે પ્રશ્ન બેંકોનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે અને તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાનું પણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરો તમને આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરો. તો અહીં જે સાચું જોડકું છે ઇટાલી ફાંસીવાદ, જર્મની નાઝીવાદ, ચીન સામ્યવાદ, જાપાન લશ્કરવાદ. નેક્સ્ટ જોઈએ, મને ઓળખો. અહીં જે ILO જે ઇમેજ છે એ અહીં જે ઓપ્શનમાંથી સાચો આન્સર શું છે? તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. નેક્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલ દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનો સભ્ય નથી. તો ચીન, રશિયા, અમેરિકા એ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સભ્યો છે. ભારત એ સંયુક્ત રાષ્ટ્રોની સલામતીનો સભ્ય નથી. જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચે પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગે આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે? તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે યુરોપિયન યુનિયન, આંતરરાષ્ટ્રીય અદાલત હેગ, રશિયન ડુમા કે અમેરિકન સુપ્રીમ કોર્ટ. તો આ જે 4 ઓપ્શન જે છે અહીં ઓપ્શનમાંથી કયો આન્સર સાચો છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ, ધરી રાષ્ટ્રો એટલે શું? તો ઓપ્શન આપે છે અમેરિકા, પોલેન્ડ, રશિયા, જર્મની, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જાપાન. તો જે ધરી રાષ્ટ્રો જે છે એ જર્મની, ઇટાલી અને જાપાન છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા. તો જવાબ છે વાઇસરોય કરઝન. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે મોડેલ પેપર મૂકવામાં છે એ મોડેલ પેપરોમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ જો મોડેલ પેપરો આવશે તેમાંથી જ ઘણું પૂછાશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ, મુસ્લિમ કોમવાદના પિતા જે છે ખાલી જગ્યાને કહેવામાં આવે છે. તો જવાબ છે મિન્ટો. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી. તો જવાબ છે વાસુદેવ બળવંત ફડકે. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ આ મંત્ર ખાલી જગ્યાએ આપ્યો હતો. તો જવાબ છે બાળ ગંગાધર તિલક. નેક્સ્ટ જોઈએ, જલિયાવાલા બાગનો હત્યાકાંડમાં કેટલા લોકો માર્યા ગયા હતા? જે અમૃતસરમાં તો જલિયાવાલા બાગનો જે હત્યાકાંડમાં
379 જે લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘાયલો પણ ઘણા થયા હતા. નેક્સ્ટ જોઈએ વિભાગ બી, રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કારણો જણાવો. હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી? કેમ? સંયુક્ત રાષ્ટ્રો કેટલા અને કયા કયા અંગો છે? દ્વિતીય વિશ્વયુદ્ધ પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો? ઠંડુ યુદ્ધ એટલે શું? વીટો પાવર એટલે શું? વિશ્વમાં ઇકોસોક સમિતિ કયા પ્રયત્નો કરે છે? આંતરરાષ્ટ્રીય અદાલત કયા કાર્યો કરે છે? નીચે આપેલ સંસ્થાન પૂરના તો અહીં WHO છે, યુનિસેફ છે. સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણા મોડેલ પેપરમાં તમને મળી જશે આન્સરો. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે, તેનું કાર્યાલય ક્યાં આવેલું છે? યુનેસ્કોનું કાર્ય જણાવો. નાઝીવાદ નો લશ્કરી પોશાક જણાવો. વોલ સ્ટ્રીટ એટલે શું? અમેરિકા જાપાનના કયા બે શહેરોમાં જે અણુબોમ્બ ફેંક્યા હતા? હિરોશીમા અને નાગાસાકી. એટલાન્ટિક ખતપત્ર વિશે જણાવો. સંપૂર્ણ આન્સરો તમને આપણા મોડેલ પેપરમાં મળી રહેશે. જોઈએ વિભાગ સી, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જણાવો. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? અસહકાર આંદોલન જે શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ જે છે. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, વિદેશ ક્રાંતિકારી પ્રવૃત્તિની માહિતી આપો. ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું તે વિગત વિશે સમજાવો. સ્વરાજ પક્ષ વિશે નોંધ લખો. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? ચોરી ચોરાના બનાવ વિશે નોંધ. સ્વદેશી ચળવળ વિશે સમજાવો. ખિલાફત ચળવળ વિશે ટૂંક નોંધ લખો. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ જણાવો. અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડાત્મક કાર્યો જણાવો. નેક્સ્ટ જોઈએ, નીચેના શબ્દોમાં ચોરસમાં 8 ક્રાંતિકારીઓના નામ છે તે શોધીને લખો. તો અહીં સુખદેવ છે, ભગતસિંહ છે, બટુકેશ્વર દત્ત છે, ખુદીરામ બોઝ છે, વીર સાવરકર છે, વાસુદેવ બળવંત ફડકે. તો અહીં જે ક્રાંતિકારો જે છે એમના નામો પણ આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ જોઈએ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. આપણા જે મોડેલ પેપરમાં તમને સંપૂર્ણ આન્સર મળી રહેશે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. સરોવર આપણને કઈ કઈ રીતે ઉપયોગી બને છે સમજાવો. ગંગા નદી પ્રણાલી વિશે વિસ્તૃત નોંધ લખો. ગોદાવરી ને દક્ષિણની ગંગા કહે છે, કારણો આપો. તો આ સંપૂર્ણ આન્સરો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને જે મોડેલ પેપરમાં મળી રહેશે. ચેનલને વિદ્યાર્થી મિત્રો હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં તમે ભણો છો. ધોરણ 9માં જે સ્કોલરશિપ પરીક્ષાઓ જે છે ટીએસટી અને એસએસસી ની 2 પરીક્ષાઓ આવે છે. તો તેમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીં જે એમસીક્યુ આપવામાં આવ્યા જે છે એ એમસીક્યુ પણ પૂછાઈ શકે. તો એમસીક્યુ ખાલી જગ્યાને પણ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સાંભળો અને યાદ પણ રાખી લો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.